જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આવી ગયા છે રીઝનિંગ નો એક મસ્ત મજેદાર બેઠક વ્યવસ્થા વાળો દાખલો લઈને। આ દાખલા આપણે કેવી રીતે સોલ્વ કરી દઈએ માત્ર ને માત્ર 10 થી 20 સેકન્ડમાં તમારે આ જોવાનું રહેશે અને શીખવાનું રહેશે કે દાખલા આવે તો એને કઈ રીતે સોલ્વ કરવાનો અને સમજવાનો, કાં તો એને વાંચીને કઈ રીતે સોલ્યુશન લાવવાના। 7 મિત્ર છે, એક સીધી રેખામાં છે અને ઉત્તર તરફ મોં રાખીને બેઠા છે। પહેલું સ્ટેટમેન્ટ આપણે લઈ લઈએ તો r જે છે n ની જમણી બાજુ 5મા સ્થાને છે અને r કોઈ પણ છેડા ઉપર નથી। આપણે બંને લાઈન એક સાથે એ માટે વાંચ્યો જ્યારે આપણે પહેલી લાઈનમાં જે વ્યક્તિની માહિતી આપી છે એના રિલેટેડ બીજી લાઈન પર હોય તો બંને લાઈન સાથે જ વાંચી લેવાનું। જેમ કે આપણને ખબર પડી ગઈ કે n ના જમણી બાજુ 5મા સ્થાને 1 2 3 4 અને 5મું જે r છે, બરાબર। 4 આ 5 અને 6 એક વ્યક્તિ વધ્યો એને આપણે કરી દીધા, ટોટલ આપણો આવી ગયો 7 વ્યક્તિ। બીજો લાઈન વાંચીએ આપણે તો આપણને ખબર પડે છે કે m અને g વચ્ચે જે છે એ બે વ્યક્તિ છે, m અને g વચ્ચે બે વ્યક્તિ છે। આગળ વાંચીએ તો k જે છે l ની ડાબી બાજુ ત્રીજો બેઠા છે અને આગળનો લાઈન પર k ના વિષયમાં છે તો એ લાઈન પર આપણે સાથે વાંચી લઈએ કે k જે છે એ વચ્ચે વચ્ચે બેઠો છે, તો k વચ્ચે બેઠા છે એટલે કે અહીંયા 3 તો k કાં છે અહીંયા છે। અને પહેલી લાઈન શું હતી એનું કે l ની ડાબી બાજુ ત્રીજો, કે પહેલી ડાબી બીજી ડાબી અને ત્રીજા ડાબામાં કોણ છે તો k આવી ગયો। હવે આગળની લાઈન વાંચીએ તો m જે છે એ k નો પાડોશી નથી તો m અહીંયા પણ નહીં, m અહીંયા પણ નહીં, તો m ક્યાં આવશે અહીંયા આવશે। m અને g વચ્ચે બે વ્યક્તિ, એક વ્યક્તિ ખૂટે છે એ કોણ છે આપણું તો એ છે d। હવે ક્વેશ્ચન જોઈએ। ક્વેશ્ચન પેલું છે આપણું કે m ના જમણી બાજુ બીજો કોણ બેઠો છે તો n ના જમણા પહેલા m છે અને બીજું b, તો n ની જમણી બાજુ બીજો કોણ આવશે તો b આવશે। પહેલો આન્સર આપણો b આવશે। બીજું ક્વેશ્ચન જોઈએ તો બીજા ક્વેશ્ચનમાં કીધું કે r ના સંદર્ભમાં n નું સ્થાન જણાવો, તો r ના સંદર્ભ r અહીંયા છે, r ના સંદર્ભમાં r થી ડાબી બાજુ છે પહેલો ડાબો બીજો ડાબો ત્રીજો ડાબો અને ચોથો, તો r ના સંદર્ભમાં જે m છે એ ડાબી બાજુ ચોથો છે, ડાબી બાજુ ચોથો છે। બસ આટલું સિમ્પલ હતો। આ રીતે ક્વેશ્ચન ને પેલા વાંચવાનું અને ક્વેશ્ચન શું કહે છે એ સમજીને એને લખવાનું। બસ તમે ક્વેશ્ચન ને સમજશો એટલે તમારું સોલ્યુશન પાક્કું અને એક્યુરેટ આવશે, એક જ વારમાં આવશે। બે રીત નહીં લગાડવાનો આ ક્વેશ્ચનમાં। આવા ક્વેશ્ચન આવે તો બે રીતનો ઇસ્તેમાલ નહીં કરવાનો, વાંચવાનો અને લખવાનો, બસ ડાયરેક્ટ ક્વેશ્ચન સોલ્વ કરી દેવાનું। ક્વેશ્ચન શું કહેવા માંગે છે એ સમજી જશો તો એટલે કે રીઝનિંગ નો વિષય જ એવું છે કે તમારું IQ લેવલ ચેક કરે છે કે તમે વાંચીને કેટલા સમજી શકો છો। આવા ટ્રીક અને આવી રીતના સોલ્યુશન જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો, અમને ફોલો કરો, અમને સપોર્ટ કરો અને જે કંઈ પણ તમારું ડાઉટ્સ હોય એ ડાઉટ્સને જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશો। આભાર।